નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર શનિ ગ્રહ એક એવો ગ્રહ છે કે જેના આવવાથી લોકો પીડાની અનુભૂતિ કરતા હોય છે અથવા લોકોને લાભ પણ થતો હોય છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક ભયભીત થઈ જતા હોઈએ છીએ કે શનિની પનોતી આવી રહી છે, શનિની મહાદશા આવી રહી છે, શનિની અંતરદશા આવી રહી છે. શનિ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે. આવો મગજની અંદર ક્યારેક ને ક્યારેક એવા વિચારો આવે છે અને એ વિચારો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. દર્શક મિત્રો, અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે. આ શનિ મહારાજ માર્ચ મહિનાની અંદર મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે અને મીન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે કુંભ રાશિને તો 7.5 ચાલુ જ છે, મીન રાશિને પણ 7.5 ચાલુ છે, પરંતુ મેષ રાશિવાળા જાતકોને 7.5 ચાલુ થશે અને મકર રાશિવાળા જાતકોને 7.5ની પનોતી પૂર્ણ થશે. જ્યારે કર્ક રાશિને વૃશ્ચિક રાશિવાળાને 2.5 વર્ષની પનોતી ચાલુ છે, એ કર્ક અને વૃશ્ચિક રાશિવાળાને 2.5 વર્ષની પનોતી પૂર્ણ થઈ અને સિંહ રાશિ અને ધન રાશિવાળા જાતકોને આ 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. તો દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યા છે. તો કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ? શનિની પનોતી, શનિની મહાદશામાં કેવી રીતે તમે લાભ મેળવી શકો ને એની સાથે સાથે આપણે જાણવું છે કે શનિ ક્યારે તમને કરે માલામાલ, શનિ ક્યારે તમારી સમસ્યાઓને કરે દૂર. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 15 ફેબ્રુઆરી 2025 અને શનિવાર આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ કૃષ્ણ પક્ષ અને તૃતીયા કહેતા આજે ત્રીજની તિથિ છે. ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે, ઘૃતિ નામનો યોગ છે, વણિજ નામનું કરણ સવારે 10:48 સુધી છે. ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિદેવની. દર્શક મિત્રો, શનિદેવ જો જીવનની અંદર એક પ્રસન્ન થઈ જાય, આપણને શનિદેવ લાભ આપવાનું ચાલુ કરી દે તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે શનિ તરંગની જેમ, ઇલેક્ટ્રિકનો જેમ શોર્ટ લાગે અને માણસ અપની સ્થિતિનું સર્જન કરાવડાવી દે. એટલે કે માણસ છે પોતાના જીવનની અંદર પ્રગતિ, એક ખાલી નાનકડો એવો ઇલેક્ટ્રિક પોતે આવે અને બલ્બને પ્રજ્વલિત કરી દે. એવી રીતે આપણા જીવનની અંદર જો શનિ લાભ આપતો હોય તો એ શનિ મહારાજ તમને ક્યાંય ને ક્યાંય સારામાં સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો શનિદેવને ખરાબ ગણતા હોય છે કે નહીં, શનિ આવશે સમસ્યાઓનું સર્જન કરશે, શનિની પનોતી આવશે પીડાઓનું સર્જન કરશે, શનિ આવશે મૃત્યુતુલ્ય કષ્ટોનું સર્જન કરશે. આવો મનની અંદર ઘણા લોકોને ભાસ રહેતો હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ જ્યારે જ્યારે પનોતીના સ્વરૂપે આવતા હોય, જ્યારે જ્યારે મહાદશાના સ્વરૂપે આવતા હોય છે, ત્યારે અલગ અલગ વ્યક્તિઓને પોતાના કર્મ અનુસાર એનું ફળ મળતું હોય છે અને કર્મ અનુસાર એનું ફળ મળે. વ્યક્તિ જેવા કર્મ કરે આ જીવનની અંદર, ગત જન્મની અંદર જે કાંઈ પણ કર્મ કર્યા છે, જાણતા અજાણતા આપણાથી જે કોઈ પણ કર્મ થાય એ કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. મેં અલગ અલગ સંબંધોની પણ વાત કરી છે કે સૂર્ય પિતાનો કારક, ચંદ્ર માતાનો કારક, મંગળભાઈનો કારક, બુધ છે એ તમારી બેન અને તમારા ભાઈબાનો ને તમારા મામાનો કારક, જ્યારે ગુરુ મહારાજ તમારા વડીલોના કારક, શુક્ર મહારાજ તમારી પત્ની અથવા તમારા પતિના કારક, શનિ મહારાજ તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓના કારક, રાહુ મહારાજ તમારા સસરા પક્ષના કારક. દર્શક મિત્રો, આવી રીતે જો આપણે આપણા સંબંધો નિભાવતા નથી અથવા તો આપણા સંબંધોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભૂલચૂક રહી જાય છે, આપણે ક્યાંક ને ક્યાંક એની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય તો સમજવાનું કે જ્યારે શનિની પીડા આવે છે, શનિની મહાદશા આવે છે, શનિને લગતી સમસ્યા આવે છે, ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી બની રહ્યા છે. શનિ મહારાજ છે મકર અને કુંભ રાશિના સ્વામી છે. મેષ રાશિની અંદર નીચના બને છે, તુલા રાશિની અંદર ઉચ્ચના બને છે. આ શનિ મહારાજ વ્યક્તિના જીવનની અંદર
જ્યાં જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ જગ્યાઓ ઉપર ઘણી બધી એની અસર પડતી હોય છે. શનિ મહારાજને વિશેષ દ્રષ્ટિ આપેલી છે. દરેક ગ્રહ પોતાનાથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, પરંતુ શનિ મહારાજ 3જા સ્થાન ઉપર, 7મા સ્થાન ઉપર અને 10મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે. શનિ મહારાજ જે જગ્યાએ બિરાજમાન છે ત્યાંથી 3જી દ્રષ્ટિ, ત્યાંથી 7મી દ્રષ્ટિ અને ત્યાંથી 10મી દ્રષ્ટિ થાય છે. અને એટલા માટે દર્શક મિત્રો આ 3 સ્થાનને પોતે પ્રભાવિત કરે છે. શનિને ન્યાયના દેવતા કીધા છે અને એટલા માટે આપણા જીવનની અંદર દરેક ગ્રહ એ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય, એવી રીતે શનિ મહારાજ વિશેષ માત્રામાં આપણા ઉપર અસર કરતા હોય છે. જેમ શનિને વિશેષ દ્રષ્ટિ આપેલી છે એવી રીતે ગુરુને પણ વિશેષ દ્રષ્ટિ છે, કારણ કે ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ ને 9મી દ્રષ્ટિ છે. એવી રીતે મંગળ પાસે પણ વિશેષ દ્રષ્ટિ છે, પરંતુ શનિ મહારાજ એની દ્રષ્ટિ બહુ જ તાકાતવર છે. જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરે એ સ્થાનને પોતે પ્રભાવિત કરે છે અને એટલા માટે એના વ્યક્તિના જીવનની અંદર સમસ્યા, વ્યક્તિના જીવનની અંદર તકલીફ જે જગ્યાએ દ્રષ્ટિ કરે ત્યાંથી પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ અલગ અલગ પરિણામ આપતી હોય છે, દુષ્પરિણામ આપતી હોય છે. દર્શક મિત્રો, કર્મ જ્યારે જે વ્યક્તિના જેવા છે એ મુજબ શનિ મહારાજ એને અસર કરતા હોય છે. શનિ એ જો તમારા ખરાબ કર્મ હોય, ભૂલે ચૂકે તમારા જીવનની અંદર તમે એવા કર્મ કરેલા છે કે જે તમને ખબર નથી છતાં તમારાથી થઈ ગયા છે, તો કંગાલ પણ બનાવી શકે, મૃત્યુ, તુલ્ય, કષ્ટ આ શનિ મહારાજ પોતે આપતા હોય છે. શનિ છે ને એ વિવેકને પણ ખતમ કરી દે અને એટલા માટે એવું કહેવાય છે કે નિર્ણય શક્તિ વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિ કામ કરવાનું ચાલુ કરે, શનિ પીડા આપવાનું ચાલુ કરે, શનિ સમસ્યા આપવાનું ચાલુ કરે, તો વ્યક્તિની નિર્ણય શક્તિ ક્ષીણ થઈ જાય છે. વ્યક્તિ હંમેશાને માટે અસફળતાનો સામનો કરે છે. વ્યક્તિના જીવનની અંદર ચીડિયાપણું વધારે આવી જાય છે. નાની નાની બાબતે ગુસ્સાનું પ્રમાણ એ શનિ મહારાજના લીધે પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, આપણા કર્મ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત કરાવે છે. શનિદેવના લીધે આપણા ભાગ્યોદય થાય છે અને આપણા જીવનની અંદર લાભ પણ આ શનિ મહારાજના હિસાબે થતો હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ જ્યારે ક્રોધિત થાય તો એ ક્રોધિત અવસ્થાની અંદર દરેક વ્યક્તિના જીવન ઉપર અલગ અલગ અસર થતી હોય. એવું કહેવાય છે કે ન્યાયના દેવતા એ શનિ મહારાજ છે અને એટલા માટે દર્શક મિત્રો, શનિ મહારાજની જો આપણે કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો એના અલગ અલગ ઉપાયો આપણે કરવા જોઈએ ને એ ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. એમાં પણ 13ની તિથિ એ દિવસે કરેલું વ્રત પણ શનિદેવ માટે ઉત્તમ છે. શનિવારની દિવસે કરેલું વ્રત પણ શનિદેવ માટે ઉત્તમ છે અને ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપી શકે છે. માતા પાર્વતી અને ભગવાન શિવની ઉપાસનાથી પણ તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. દર્શક મિત્રો, શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક રુદ્રાક્ષ, રુદ્રા નામ અક્ષહ ઇતિ રુદ્રાક્ષ, જે રુદ્રાક્ષ જેવું કહેવાય છે કે ભગવાન શિવના અશ્રુઓથી બનેલું છે, એ રુદ્રાક્ષને ધારણ કરવાથી પણ તમે શનિને લગતી સમસ્યાની અંદરથી, પીડામાંથી મુક્ત થઈ શકો છો. જૂના જમાનાની અંદર આપણે જપ કરવાથી, પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજીની ઉપાસના કરવાથી, શનિદેવના અલગ અલગ મંત્રોનો જપ કરવાથી, નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, આવા અલગ અલગ ઉપાયો કરવાથી પણ શનિને લગતી પીડાની અંદરથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શનિ મહારાજની જ્યારે આપણા ઉપર દ્રષ્ટિ હોય અને એ દ્રષ્ટિ આપણા જીવનની અંદર કર્મના આધારે આપણા જીવનની અંદર તકલીફ આપતી હોય તો ગળાની અંદર 12 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો. ગળાની અંદર ક્યાંક ને ક્યાંક તમે 36 દાણા પહેરી શકો, 108 દાણા તમે પહેરી શકો. આવા અલગ અલગ રુદ્રાક્ષ જે ધારણ કરવાના હોય, આ ધારણ કરવાથી શનિને લગતી પીડાની અંદર અવશ્ય રાહત મળે છે. દર્શક મિત્રો, શનિ માટે અલગ અલગ રુદ્રાક્ષ તમારા જીવનની અંદર તકલીફ અને લાભ પણ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, જે લોકોને શનિના લીધે આરોગ્યને લગતી સમસ્યા છે, એટલે હેલ્થ બીમારી છે, ક્યાંક ને ક્યાંક પોતે ગમે એટલી દવાઓ લે, દવાઓનું એને ક્યાંક ને ક્યાંક અસર નથી થતી એના જીવનની અંદર, આ શનિ મહારાજના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો આવા લોકોએ 10 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે. શનિવારના દિવસે લાલ કલરના દોરાની અંદર તમે ધારણ કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. 10 મુખી રુદ્રાક્ષ લાલ કલરના દોરાની અંદર નમઃ શંભવાય ચ મયો
ભવાય ચ નમઃ, શંકરાય ચ મસ્કરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ રુદ્રાભિષેક કરીને તમે ગળાની અંદર ધારણ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ઘણા લોકોના જીવનની અંદર રોજગારીને લગતી સમસ્યા, કારણ કે શનિની જ્યારે પનોતી આવે, શનિની જ્યારે પીડા આવે ત્યારે વ્યક્તિને મૃત્યુતુલ્ય કષ્ટ કરાવડાવે, જેની અંદર એક છે આર્થિક સમસ્યા. કારણ કે વ્યક્તિને પૈસાના ફાફા પડી જાય. જે માણસ લાખોમાં, કરોડોમાં, હજારોમાં ફરતા હોય એવા વ્યક્તિઓને પૈસા માટે મોહતાજ થવું પડે. તો એ જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય તો રોજગારીને લગતી સમસ્યા છે. અને શનિ મહારાજ આજીવિકાના કારક ગ્રહ છે. જે વ્યક્તિને શનિની પનોતી ચાલુ થાય એ આજીવિકા ઉપર પહેલા અસર કરે છે. તમારા કર્મ જો સારા હોય ગત જન્મની અંદર, આ જન્મની અંદર, તો શનિ મહારાજ પનોતીની અંદર તમને સારો લાભ આપે છે. પરંતુ તમારા ગ્રહ ખરાબ છે, શનિ તમારા નીચસ્થ બિરાજમાન છે, શનિ તમારા રાહુની સાથે બિરાજમાન છે, શનિ તમારા કેતુની સાથે બિરાજમાન છે. શનિ મહારાજ એવી જગ્યાએ દ્રષ્ટિ કરી રહ્યા છે કે જેના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓ છે. તો રોજગારીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. રોજગારીને લગતી જ્યારે તમારે સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે 8 મુખી રુદ્રાક્ષ પણ તમે ધારણ કરી શકો. 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી 54 દાણા 8 મુખી રુદ્રાક્ષના ધારણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. અને ભગવાન શિવની આરાધના, ભગવાન શિવની પૂજા, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય તમને એની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે પીડા આપતા હોય છે, શનિ મહારાજ મકર અને કુંભના સ્વામી છે, પરંતુ શનિ જેનો 11મા સ્થાનમાં બેઠો છે, એટલે કે લાભ ભુવનની અંદર બિરાજમાન છે, આવા વ્યક્તિઓ જીવનમાં સારા પૈસા પણ કમાઈ શકે છે. માની લ્યો 11મે શનિ મહારાજ તમારા તુલા રાશિના બેઠા છે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા 11મે શનિ મહારાજ છે તમારા મકર અથવા કુંભ રાશિના બેઠા છે, તો પણ તમને ફાયદો આપી શકે એમ છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ એની પનોતી અને એના આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓ કરતા હોય ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ, સુંદરકાંડનો પાઠ એ પણ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે દર શનિવારના દિવસે 21 હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, દર શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે. હમણાં વાત કરીએ કુંભ, મીન અને મેષ રાશિવાળા જાતકોને શનિની 7.5 ચાલુ થશે. સિંહ અને ધન રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. પણ પનોતીનો તબક્કો કયા પાયાનો છે એ પણ મહત્વનો છે. અને એટલા માટે જો આ પનોતી તમારે ચાલુ થાય ત્યારે પણ જો તમે સુંદરકાંડના પાઠ કરો, તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને તમે સારી રીતે સાચવો ને, તો પણ શનિ મહારાજ તમને પોઝિટિવ લાભ આપે છે. શનિ મહારાજ તમારા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. શનિની સમસ્યાઓ માટે ખાસ કરીને હનુમાનજીના મંદિરે જો સિંદૂર અર્પણ કરવામાં આવે, ખાસ કરીને કાળા તલ અર્પણ કરવામાં આવે, એક દીવો અર્પણ કરવામાં આવે, તો અવશ્ય એના દ્વારા પણ શનિની પનોતી, શનિની મહાદશામાંથી તમને રાહત મળી શકે છે. આ જ સબ્જેક્ટ ઉપર શનિના નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરો, શનિદેવ તમને પીડા આપી રહ્યા છે, શનિને લગતી તમારા જીવનની અંદર સમસ્યા છે, તો કયા ઉપાય કરવા? પણ એ પહેલા એક કોલર આરે તો વાત કરી લઈએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો, જય ગણેશ. હાજી. જન્મ તારીખ છે 19/7/1995. 19/7/1995. સમય છે સવારે 6 વાગે. ઓકે. જન્મ સ્થળ છે તળાજા તાલુકાનું વદરગામ. પ્રશ્ન એ છે મહારાજ કે મને ઘર કેવું મળશે? સામેનું મારા લગ્ન હજી બાકી છે. ઘર કેવું મળશે અને મારા પતિનો ધંધો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો હોય છે એ જણાવોની મહારાજ. ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. ભાગ્ય ભુવનની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે. સપ્તમાધિપતિ શનિ મહારાજ પોતે બિરાજમાન છે ભાગ્યસ્થાનની અંદર. ભાગ્યાધિપતિ ગુરુ મહારાજ બિરાજમાન છે પંચમ સ્થાનની અંદર. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. તમે ચિંતા ન કરો, ભાગ્ય દ્વારા તમે જ્યાં જશો ત્યાં તમને લાભ મળશે. હા, થોડુંક તમને માનસિક ટેન્શન રહેવાના ચાન્સીસ બની રહ્યા છે. નવમાંશ કુંડલીની અંદર શનિની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનમાં સ્થાનમાં ઉપર પડે છે. મેં પહેલા જ વાત કરી કે શનિની જે જગ્યાએ દ્રષ્ટિ પડતી હોય
એ સ્થાનની અંદર સમસ્યાઓનું સર્જન કરે, એટલે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની અંદર બેન થોડીક સમસ્યાઓ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બને છે. આપના લગ્ન માટેના યોગ આગામી સમયની અંદર જુલાઈ મહિના પછી ચાલુ થવા જઈ રહ્યા છે, જેમાં સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત. દર્શક મિત્રો, શનિની પીડાથી દરેક લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત થઈ જતા હોય છે, કારણ કે શનિ અને રાહુ આ 2 ગ્રહોના લીધે લોકોના જીવનની અંદર અસમંજસ, સમસ્યાઓ ઘણી બધી રહેતી હોય છે. ઘણા લોકો એવું વિચારે, અરે રાહુની મહાદશા આવશે ને સમસ્યાઓનું સર્જન કરશે, તકલીફો આવશે, પણ નહીં. રાહુ તમારા જીવનની અંદર જો લાભ આપે તો રાહુ તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવવાની તાકાત રાહુની અંદર રહેલી છે, કારણ કે રાહુ કલયુગનો રાજા છે. અને દર્શક મિત્રો, જે વ્યક્તિનો રાહુ સારો હોય ને, રાતો રાત એને લાભ મળે. નથી કહેતા ઘણા લોકોને શેર બજારની અંદર લાભ મળ્યો, ઘણા લોકોને લોટરી લાગી ગઈ, ઘણા લોકોને જમીનના ભાવમાં વધારો મળ્યો, ઘણા લોકોને પિતાની મિલકત મળી, વગેરે 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 રીતે જ્યારે તમને ઓચિંતાનો એક્સિડન્ટલી લાભ મળવાનો ચાલુ થાય તો એ કરાવે છે રાહુ મહારાજ. દર્શક મિત્રો, વાત આજે શનિની જ કરી રહ્યા છીએ, અને આ શનિદેવ તમારા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ, પરંતુ શનિદેવની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શનિ મહારાજ તમને પીડા આપતા હોય, શનિ મહારાજ તમારા જીવનની અંદર સર્જન કરતા હોય તો 1.25 કિલો તમારે ચણા લેવાના, 1.25 કિલો તમારે ચણા લેવાના, અને એ ચણા તમારે અલગ અલગ 3 વાસણની અંદર પધરાવી દેવાના. એની અંદર તમારે જલ નાખી લેવાનું, જલ નાખીને એને વ્યવસ્થિત રીતે તમારે પલાળી દેવાના. પછી તમારે શનિવારના દિવસે સવારના પોરમાં સ્નાન કરી, સવારના પોરમાં સારા વસ્ત્રોને ધારણ કરી શનિદેવની તમારે પૂજા કરવાની. શનિદેવની પૂજા કર્યા પછી એ ચણાની અંદર સરસવના તેલના થોડા છાંટણા કરી દેવાના, અને પછી તમારે ભેંસને એ ચણા તમારે અર્પણ કરી દેવાના. અવશ્ય એના દ્વારા જે લોકોને રોગને લગતી સમસ્યા છે, રોગોથી પીડાઈ રહ્યા છે, આવા લોકોના રોગોમાં રાહત મળતી જણાશે. જેના જીવનમાં અપ ડાઉન થઈ રહ્યું છે, શનિના લીધે થઈ રહ્યું છે, તો પણ પોઝિટિવલી તમને લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આજ સબ્જેક્ટ પર કરીએ, પરંતુ હવે લાઈક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. હા, મારા ભણિયા વિશે પૂછવું હતું, અને મારી દીકરી વિશે પણ પૂછવું છું. પૂછી શકાય? પેલા વેલા એક જણા માટે પૂછી શકાય. કોના માટે પૂછશો, બોલો? ભણિયા માટે. ચાલો ને. નામ, તારીખ, સમય અને સ્થળ. એમની જન્મ તારીખ 22/7/98. 22 જુલાઈ 1998. સમય અને સવારે 8:45 નો. સવારે 8:45. જન્મનું સ્થળ વડોદરા. પ્રશ્ન એમની નોકરી વિશે છે અને લગ્ન વિશે છે. ચલો, જન્માક્ષરની અંદર પહેલા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધી છે કે જે વ્યક્તિની કુંડલીમાં પહેલા સ્થાનમાં રાહુ મહારાજ હોય, આવા વ્યક્તિના જીવનમાં ઘણા બધા અપ ડાઉન આવે. આવા વ્યક્તિને અમુક સમયે નજીવી બાબતે ગુસ્સાનું પ્રમાણ પણ આવી જાય. આવા વ્યક્તિઓના જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનો દોર પણ રહેતો હોય છે. ને હવે આનો શનિ તો પાછો મેષનો બેઠો છે. મેષનો શનિ એટલે નીચસ્થ શનિ. આજીવિકાનો કારક ગ્રહ પણ શનિ મહારાજ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કર્માધિપતિ શુક્ર લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. નોકરીનું સુખ મળી શકે, મહેનત વધારે કર્યા બાદ સફળતા મળતી જણાય. જીવનની અંદર અપ ડાઉન થોડાક આવતા રહીએ. કાળ સર્પ દોષ બની રહ્યો છે, માટે કાળ સર્પ દોષની પૂજા અને શનિ ચંદ્રના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર મહિને પ્રદોષ આવે, દર મહિનાની અંદર 2 પ્રદોષ આવે. આ પ્રદોષના દિવસે ભગવાન શંકરની પૂજા એને કરવાનું કહેજો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર પૂજા સ્થાનની અંદર દાન કરવી, એનાથી પણ સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર જ્યારે શનિ મહારાજ પીડા આપતા હોય છે, શનિ મહારાજ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, ત્યારે અનેક ઉપાયો એવા હોય છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવન
જીવનની અંદર પોઝિટિવ લાભ મળી શકે. દર્શક મિત્રો, એની અંદર ખાસ જ્યારે કોઈ પણ વ્યક્તિને શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા હોય, તો આવા વ્યક્તિઓએ માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. જો આવા વ્યક્તિઓ માંસ મદિરાનું સેવન કરે છે તો જીવનની અંદર એનો દુષ્પ્રભાવ વધે છે, જીવનમાં સમસ્યા વધે છે, જીવનમાં તકલીફ વધે છે અને તકલીફોનો દોર પણ વધારે રહે છે. એવું કહેવાય છે કે સરસવનું તેલ એ શનિદેવની પીડામાંથી મુક્ત થવા માટે ઉત્તમ છે અને એટલા માટે બની શકે તો શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સાંજના સમયે સરસવના તેલનું દાન કરવું જોઈએ. સરસવના તેલનો દીવો ત્યાં પ્રજ્વલિત કરવો જોઈએ અને એ જગ્યાએ જો ધૂપ કરવામાં આવે, સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો અવશ્ય શનિ પીડામાંથી તમને રાહત મળે છે. શનિ મહારાજ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને છાયાદાન તો ઉત્તમ ગણાય, કારણ કે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. શનિદેવને છાયાના પુત્ર કીધેલા છે. એટલા માટે દર્શક મિત્રો, જો તમે તમારી છાયાનું દાન કરો, તમને વિચાર આવે છાયાનું દાન કેમ કરવું, તો એક તમારે વાટકી લેવાની, કાસાની વાટકી લઈને એની અંદર તમારે સરસવનું તેલ અથવા ચમેલીનું તેલ તમારે એની અંદર ભરવાનું અને એના પછી તમારે એની અંદર તમારું મોઢું જોવાનું અને પછી તમે કોઈ શનિદેવના મંદિરની અંદર, હનુમાનજીના મંદિરની અંદર એ તેલનું તમે દાન કરશો, એ છાયાનું તમે દાન કરશો, કાળા કપડાનું દાન કરશો, કાળા અડદનું દાન કરશો, અનાજનું દાન કરશો, લાડુનું દાન કરશો, ફૂલનું દાન કરશો, લોઢાની ખીલ્લીનું દાન કરશો, તો પણ શનિની પીડામાંથી તમને રાહત મળશે. શનિદેવની જે તમારા જીવનની અંદર સમસ્યા ચાલી રહી છે, તકલીફ ચાલી રહી છે, પીડા ચાલી રહી છે, મૃત્યુતુલ્ય કષ્ટ ચાલી રહ્યા છે, આ મૃત્યુતુલ્ય કષ્ટની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર આપણા ઋષિમુનિઓએ ઘણા બધા એવા ઉપાયો બતાવ્યા છે કે જે ઉપાયો આપણા જીવનની અંદર સારો લાભ આપે છે, કારણ કે આપણે આપણા ગ્રહોને બદલી નથી શકતા, પરંતુ એની અંદર રાહત મેળવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ તમારી પાસે લાખ રૂપિયા માંગતો હોય, તમે એને 10,000 આપો તો શું થાય? થોડીક રાહત આપે ને. એમ ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની અંદર આપણે ફળ ભોગવવાનું છે. એ ફળમાં રાહત મળે એટલે આપણે અલગ અલગ ગ્રહોની પીડાના આપણે ઉપાયો કરીએ છીએ, જેની અંદર જો પીડા વધારે પડતી હોય તો આપણે એનું દાન આપીએ છીએ, જો ગ્રહ નબળો હોય તો આપણે એને બલવાન કરવા માટે આપણે જપ કરીએ છીએ, અને આપણા જીવનની અંદર એક ગ્રહ પોઝિટિવલી આપણને લાભ આપતો હોય અને નબળો હોય તો આપણે એ ગ્રહનો નંગ ધારણ કરીએ છીએ. અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે અસર કરતી હોય છે અને એટલા માટે એ ઉપાયો જ્યારે આપણે કરીએ તો એ ઉપાયો દ્વારા આપણને પોઝિટિવલી લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવી છે શનિની પનોતી, શનિની પીડાની, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. પ્રેમ નામ છે. શું નામ છે? પ્રેમ. ઓકે. જન્મ તારીખ? જન્મ તારીખ 9/10/99. 9/10/1999. સમય? ઈડર. સમય બેન? સમય રાત્રે 2:06. રાત્રે 2 અને 6 એટલે 9 ની રાત અને 10 ની સવાર કે 8 ની રાત અને 9 ની સવાર? 8 ની રાત ને 9 ની સવાર. ઓકે. પ્રશ્ન? લગ્નના યોગ ક્યારે ચાલુ થાય છે? કર્ક લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. 7મું સ્થાન એ દાંપત્ય જીવન માટે ગણાય છે. દર્શક મિત્રો, 9માંશ કુંડલી એ લગ્ન જીવન માટે હોય છે અને 7મ સ્થાનની અંદર 9માંશ કુંડલીમાં શુક્ર ગુરુ બિરાજમાન છે. લગ્ન કુંડલીની અંદર 7મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં 90 થી 99% એ વાતો આવીને અટકી જાય. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવું ઉત્તમ ગણાય. ગળાની અંદર ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો એ પણ પોઝિટિવલી લાભ આપી શકે. ગુરુવારનું વ્રત કરવાથી પણ સારી સફળતા મળતી જણાશે અને કોઈ પણ ભૂદેવ પાસે અથવા સોની પાસેથી ગુરુનો ઓરિજિનલ પોખરાજ લઈ અને પહેલી આંગળીની અંદર ધારણ કરી લેવો અવશ્ય સારો લાભ આપશે. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિઓને જમાડો, એનાથી પણ સારો લાભ મળશે. સૂર્ય, ચંદ્ર અને દૃષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે
શનિદેવની. એની સાથે સાથે આપણે વાત કરી રહ્યા છીએ રાશિ ભવિષ્યની. વાત કરી લઈએ સિંહ રાશિ. સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 નમસ્તે. નમસ્કાર. જિજ્ઞેશ ગજ્જર વાત કરું છું સોનગઢથી, તાપી જિલ્લામાંથી. બોલો. સાહેબ, મારું ઘર નીચે બનાવ્યું છે, એ અત્યારે ભાડે પણ નથી અપાતું અને દુકાન તરીકે પણ નથી અપાતું, તો કોઈ ઉપાય જણાવશો? સાહેબ, તો એના માટે તમારે પેપરમાં જાહેરાત આપવી પડે અને તમારે ભાડે દેવું પડે પ્રભુ. એવું છે? હા ઓકે ઓકે. હા, જન્મ તારીખ, સમય, સ્થળ વિશે પૂછવાનું હોય તો મારા માલિક કહો. હે, ચાલો પ્રશ્ન કુંડલી ઉપર તમારી ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, ઘણા બધા લોકો ફોન કોલ્સ કરતા હોય અને ફોન કોલ્સ ની અંદર જેવી રીતે ભાઈએ વાત કરી એમ ભાડે નથી દેવાતું. હા, ઘણી વખત એવું હોય કે તમારી જમીનની અંદર લેણા દેણી ઓછી હોય, કારણ કે જમીનમાં નેગેટિવિટીનું પ્રમાણ હોય તો આવી વસ્તુ બને. પરંતુ તમે ત્યાં રહ્યો જ છો, તમારે નીચેનો ભાગ ઓલરેડી તમારે ભાડે આપવો છે, તો જમીન તો પોઝિટિવ હોય જ. અને આ જમીન પોઝિટિવ હોય તો તમારે ભાડે નથી દેવાતું. એનો અર્થ શું? તો કે ભાઈ અત્યારે થોડુંક મંદીનું વાતાવરણ એ પણ નડી શકે. પરંતુ ગ્રહ મુજબ જોવા જઈએ તો ગ્રહની અંદર ઓલરેડી પ્રશ્ન કુંડલીની અંદર પંચમાધિપતિ, કારણ કે પ્રશ્ન કુંડલી હંમેશા પાંચમા સ્થાનથી જોવાય. પંચમાધિપતિ ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે, જેના લીધે થોડુંક મન અસમંજસ જેવી સ્થિતિનું સર્જન થાય. અને આ અસમંજસ જેવી સ્થિતિનું સર્જન થાય, જેના લીધે ભાડે દેવામાં કે ભાડે જવામાં થોડીક તકલીફોનો દોર રહેતો હોય. એટલે કે કોઈ ભાડુઆત આવે, જોઈ જાય, ફાઇનલ કરવા જાય ને વળી પાછું કેન્સલ થાય, આવી વસ્તુઓ બની જાય. ચિંતા ન કરો. કપૂર તમારા ઘરના બ્રહ્મસ્થાનની અંદર અવશ્ય પ્રજ્વલિત કરી દો. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે મીઠી વસ્તુ હોય, આ મીઠી વસ્તુનું ગરીબોને દાન કરી દો. અવશ્ય એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. હેલો, મારું નામ દીક્ષિતભાઈ ભીખાભાઈ ઘોડકિયા. હા, તારીખ છે 20/6/84. સમય સમય સવારે થોડીએ, ગામ સુરેન્દ્રનગર. કેટલા વાગે? સવારે 4 થી 5 ની વચ્ચે. તો હું 4:30 મૂકી દઉં? હા, હાલો, મૂકી દીધા. હવે પ્રશ્ન શું હતો? પ્રશ્નમાં એવું કે સાહેબ ગમે તો ધંધો કરીને તો કોઈ જાતનું ખર્ચો થાય, પૈસા બધી જગ્યાએ હલવાય છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, હમણાં જ મેં વાત કરી, જેના પહેલા સ્થાનમાં રાહુ હોય આવા વ્યક્તિના જીવનની અંદર અપ ડાઉન ઘણા બધા કરાવડાવે. માંડ ગાડી પાટે ચડે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરે. આ પહેલા સ્થાનનો રાહુ કરાવે. રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર હોય તો એના લીધે બીજી વસ્તુ શું થાય? તો કે આવા વ્યક્તિઓના મનમાં અમુક સમયાંતરે નેગેટિવ વિચારોનું પ્રમાણ પણ રખાવડાવે. સૂર્ય, શુક્ર, બુધ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. કુંભ રાશિનો ચંદ્રમા કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. મંગળ અને શનિ બિરાજમાન છે 6થા સ્થાનની અંદર. જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર મંગળ છે ને કર્જનો કારક છે. તમારા પૈસા ફસાઈ જાય તો એના માટે મંગળ ગ્રહ તમારો ખાડાના સ્થાનમાં હોવાના લીધે ક્યાંક આ સમસ્યા ઉત્પન્ન થાય. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, પર્વત આકારનું જે શ્રીયંત્ર આવે, જેને આપણે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર કહીએ છીએ, આ શ્રીયંત્રની ઉપાસના રોજને માટે કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. સ્નાન કરવા માટે બેસો ત્યારે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, આ ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરો, અથવા થોડુંક ગંગાજલ જલમાં નાખી અને પછી તમે સ્નાન કરો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારો બુધ અસ્તનો છે, શુક્ર અસ્તનો છે. વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપો અને દરરોજને માટે બપોરે દહીંનું સેવન કરો. પોઝિટિવ લાભ તમને મળતો જણાશે. વાત મિત્રો કે ખાસ કરીને શનિવારના દિવસે જો શ્વાનની સેવા કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. અને શનિ માટે શમીનું વૃક્ષ ઉત્તમ ગણાય છે. જો શમીના વૃક્ષનું તમે પૂજા શ્રવણ નક્ષત્રની અંદર કરો, શમીના વૃક્ષની પૂજા તમે શનિવારના દિવસે કરો, અને શનિ જયંતીના દિવસે પણ જો તમે શમીના વૃક્ષની પૂજા કરો, અને તમે બની શકે ત્યાં સુધી કાળા કલરનો દોરો એને બાંધો, તો અવશ્ય શનિને લગતી પીડામાં તમને રાહત મળે છે. શનિને લગતી સમસ્યાની અંદર પણ તમને ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે ખાસ કરીને શનિદેવની કૃપા મેળવવા માટેના ઉપાયોની. પરંતુ એ પહેલા
જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ આપણે જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળતી જણાય. ખાસ કરીને રાહુ મહારાજ છે એ તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરશે અને એક્સિડેન્ટલી તમને લાભ અપાવડાવશે. આ વર્ષની અંદર બની શકે ત્યાં સુધી અજાણ્યા વ્યક્તિ ઉપરનો વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શિવના મંદિરે રોજ દર્શન કરવા માટે જાઓ. તમારા ઘરની અંદર રોજ સવાર અને સાંજ તમારે ખાસ તમારા મંદિરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. તમારા કુલદેવીના મંત્રના જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આજે જેની લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, જેની લગ્નની તારીખ છે ને એની સાથે સાથે આજે જે દર્શક મિત્રોના લગ્ન છે, ખાસ કરીને આજે ચિલોડાની અંદર એટલે કે નાના ચિલોડાની અંદર રહેતા રાજુસિંહના પુત્ર કરણસિંહ જેના સરોજબા સાથે આજે લગ્ન છે, તો એમને પણ લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર દરેક પ્રકારની પ્રગતિ પ્રાપ્ત થાય, દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આજે જેની લગ્નની તારીખ છે એના માટે આ વર્ષ મધ્યમ ફળદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર મહેનત પરિશ્રમ કર્યા બાદ આપને સફળતા મળી શકે. કામકાજની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત થતી જણાય. દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવાશે અને સંતાનને લગતી સમસ્યાઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થતા જણાશે. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી રોજને માટે દુર્ગાર્તિ શમિની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગાના 32 નામનો જપ કરો. તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિદેવની. શનિ મહારાજની પીડામાંથી મુક્ત થવા માટેના અલગ અલગ ઉપાયો તમારા જીવનની અંદર પોઝિટિવલી લાભ આપતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને શમીનું વૃક્ષ એ પણ ઉત્તમ ગણાય. એની સાથે સાથે જો તમે શનિ યંત્રની પૂજા કરો તો પણ અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે છે. વિષ્ણુ સહસ્રનો પાઠ, ભગવાન શિવના મંત્રનો જપ, હનુમાનજી મહારાજની આરાધના, સુંદરકાંડ, કિષ્કિંધાકાંડ, હનુમાન ચાલીસાના પાઠ એ પણ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, શનિદેવની સમસ્યાને દૂર કરવા માટે અવશ્ય તમને સારો લાભ આપી શકે છે. અરે સૌથી ઉત્તમ, તમારી નીચે જે વ્યક્તિ કામ કરે છે ને આવા વ્યક્તિને તમે સારી રીતે સાચવો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા કરતા આર્થિક રીતે નબળા વ્યક્તિ છે, આવા વ્યક્તિને તમે મદદ કરો તો પણ શનિ તમને પોઝિટિવ લાભ આપે છે. અંધ વ્યક્તિને ભોજન કરાવવાથી પણ શનિને લગતી પીડામાંથી તમને રાહત મળી શકે છે. કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારું નામ છે જિજ્ઞાસા. હા, જન્મ તારીખ છે 10 ઓગસ્ટ 1995 હા. અને સવારે 6:30 જન્મ. જન્મ સ્થળ? દહેગામ. પ્રશ્ન? પ્રશ્ન લગ્ન જીવન માટે છે. હજુ સુધી લગ્ન થયા નથી. લગ્ન ક્યારે થશે, કઈ રાશિ સાથે, અને જોબ માટે પૂછવું તો સરકારી નોકરીના ચાન્સ છે કે નથી. ચલો હવે આપણે તમારા જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો કર્ક લગ્નની કુંડલી છે. સૂર્ય અને શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. કર્ક એટલે ચંદ્રની રાશિનું લગ્ન. ચંદ્રની રાશિના લગ્નની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે, જે ઇમોશનલ એટેચમેન્ટ તમને ક્રિએટ કરાવડાવે. ક્યાંક ને ક્યાંક લાગણીની અંદર તમે રહ્યો અને લાગણીની અંદર થોડી ઘણી સમસ્યા પણ તમને સર્જાય. ઓલરેડી સપ્તમાધિપતિ શનિ મહારાજ તમારા ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે તમારા જીવનની અંદર લગ્ન થયા પછી તમને સારી એવી સફળતા મળતી જણાય.
જણાય. લગ્ન માટે મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ, મકર રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી સારી બની રહી છે. લગ્ન જીવન માટે હંમેશાને માટે સપ્તમ સ્થાન અને સપ્તમાધિપતિ જોવો બહુ જરૂરી હોય છે. ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. આપે ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો અવશ્ય ધારણ કરવો જોઈએ, જેથી લગ્ન જીવનની અંદર આપને ફાયદો મળી શકે, પોઝિટિવ લાભ મળી શકે અને ભગવત કૃપાથી આગામી મે મહિના પછી જે લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે એની અંદર તમને પોઝિટિવલી લાભ મળતો જણાય. આજના શુભાંકની વાત કરીએ દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે અંકની જો આપણે વાત કરીએ તો આજે 6 અંક તમારા માટે લાભદાયી છે. 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી કલર અને રીંગણી કલર આજે તમને સારી સફળતા આપશે. આજે શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો છે અને રાહુકાલની જો વાત કરવામાં આવે તો સવારે 9:31 થી 11:01 સુધી રાહુકાલનો સમય છે. આ સમયની અંદર યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની જો આપણે વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યા છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ ને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારા દીકરાની જન્મ તારીખ છે 6/7/2001. સમય જન્મ સ્થળ છે જુનાગઢ. સમય 3:31 રાતના. રાત્રે 3:31 તો 5ની રાત 6ની સવાર, 6ની રાત 7ની સવાર, 5ની રાત 6ની વહેલી સવાર. ઓકે. પ્રશ્ન એનો પ્રશ્ન એને લગ્ન અને નોકરીનું પૂછવું છે. એના અને કઈ રાશિ સાથે મેળવશે. અને મેં મુકુંદભાઈ મહેન્દ્રભાઈને પૂછેલું ને ત્યારે મેં શુક્રવારે રહેવાનું કીધું હતું. ઈ પણ રહું છું અને ગુરુ રાહુની પૂજા કરાવી લીધી છે. અને લગ્ન ક્યારે થશે અને નોકરી ધંધો અને બારે બધાને હળવું મળવું ક્યારે બધું કરશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો વૃષભ લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પહેલા સ્થાનમાં જ. આવા વ્યક્તિને એકલું રહેવું વધારે ગમે. આવા વ્યક્તિઓના જીવનની અંદર શું થાય કે નહીં હું મારી રીતે, એટલે જેને કહેવાય કે પોતાના સેફ ઝોનની અંદર, કમ્ફર્ટ ઝોનની અંદર આવા લોકોને રહેવું બહુ વધારે ગમતું હોય. આમના જન્માક્ષરની અંદર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. સપ્તમાધિપતિ મંગળ મહારાજ પોતે ન્યા સ્વગૃહી બિરાજમાન છે. મંગળ દોષ છે જે લગ્નની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. લગ્ન માટે મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. ચાંડાલ યોગ, ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરવી આવશ્યક રહેશે. શનિ મંગળવારે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરવામાં આવે. દર શનિવારના દિવસે અને દર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આવે તો પણ સારો લાભ મળે. રોજ સવારના પોરમાં સ્નાન કરવા માટે બેસે ત્યારે ગુલાબ જલનો પ્રયોગ કરે, જેથી આજુબાજુમાં હળી મળી શકે. બુધ મહારાજને પાવરફુલ કરવા એ પણ અત્યંત હિતાવો છે ને એટલા માટે બુધનો ટચલી આંગળીની અંદર નંગ ધારણ કરાવો એ પોઝિટિવલી આપને સારો એવો લાભ આપી શકશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર શનિ અને સૂર્યની આમ સામે દ્રષ્ટિ હોય આવા વ્યક્તિને પણ શનિની પીડાનો સામનો કરવો પડતો હોય છે. જે વ્યક્તિના જીવનની અંદર શનિ ચંદ્રની સાથે હોય તો તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન કરાવડાવે અથવા મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. આવા લોકોને પણ શનિને લગતી પીડાનો સામનો કરવો પડતો હોય છે. દર્શક મિત્રો, શનિ જ્યારે પીડા આપી રહ્યા હોય ત્યારે શનિના અને હનુમાનજીના કરેલા ઉપાયો અવશ્ય તમને સારો લાભ આપતા હોય છે. બની શકે ત્યાં સુધી શનિવારના દિવસે જો હનુમાનજીના મંદિરે દીપદાન કરવામાં આવે તો અવશ્ય વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે, કાર્ય સિદ્ધ થતા હોય છે. અને શનિની પનોતી માટે તો એવું કહેવાય છે કે બજરંગ બાણનો પાઠ કરવામાં આવે, કિષ્કિંધાકાંડનો પાઠ કરવામાં આવે, સુંદરકાંડનો પાઠ કરવામાં આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં તમને લાભ આપી શકે છે. આજે શું કરવું જોઈએ? આજના દિવસ
દિવસની અંદર જો બજરંગ બાણનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળે છે. આજે શું ન કરવું જોઈએ? આજે ઓફિસની અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરવો હિતાવહ છે. આજે મંત્રની વાત કરવામાં આવે તો ઓમ વાયુ પુત્રાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. દાનની જો વાત કરીએ તો જરૂરિયાતમંદ વાળા વિદ્યાર્થીઓને જો નોટબુકનું દાન કરવામાં આવે તો પણ પોઝિટિવલી તમને લાભ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે જો મને રૂબરૂ મળવું છે, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ પેન અને મોબાઈલનો કેમેરા ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, આ સમસ્યાઓનું નિરાકરણ તમે મેળવી શકશો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.